શું તમે ધારાસભ્યના દીકરા છો એટલે તમે ગમે તેવી મનમાની કરી લો? સવાલ એ ન માત્ર ગૃહ વિભાગ, ન માત્ર પોલીસ, સવાલ એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુધી એટલા માટે જઈ રહ્યા છે કે વારંવાર તેઓ જાહેર મંચ ઉપર નિવેદન આપે છે કે અમારી સરકારમાં કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં નથી આવતા. દરેક જગ્યા ઉપર આરોપીઓની ચાલ ફરે છે. એક ધારાસભ્ય પદ પર બિરાજમાન છે, એમને જેટલો પાવર નથી ને એટલો પાવર એ તેમના દીકરાને છે. સવાલ એક કરજણ પોલીસ ઉપર ઉભી થયા છે કે તમે શું કરતા હતા કે જ્યારે નિવેદન આવે છે, ફરિયાદી વાત કરે છે કે ધારાસભ્યના પુત્રએ મને માર માર્યો છે, ત્યાં સુધી તમે કેમ મૌન હતા? હવે ધારાસભ્યનો દીકરો છે, ફેરવો ચાલ. તમે ધારાસભ્ય છો એટલા માટે તમારા ઉપર આરોપ નથી લાગી રહ્યા, તમારા દીકરાએ આ માનુષિક કૃત્ય કર્યું છે એટલા માટે આરોપ લાગ્યા છે. ધારાસભ્ય અક્ષય પટેલને કોઈ ઊંધા લટકાવીને માર્યા હોત તો ધારાસભ્ય અક્ષય પટેલ એવું કહેત કે પોલીસ તપાસનો વિષય છે. અને અમને તો અહીંયા આગળ ઓફિસે આવીને દરવાજો બંધ કરીને અમને એવા બહુ માર્યો તો ઊંધા પગ લટકાવીને બાંધીને માર્યા છે. મારો તો હાથે તોડી નાખ્યો છે. અને અત્યારે કેવું છે, કોઈ ધારાસભ્ય હોય કે કોઈ મોટા માણસોના છોકરાઓથી કંઈ થતું હોય, કોઈક એક્સિડન્ટ થતો હોય, નેતાઓના છોકરાઓ હોય કે કોઈ તમારી જેવા પ્રેસ મીડિયાના મોટા માથાઓ હોય, એનાથી કંઈ પણ થતું હોય તો આ રીતે માર્કેટમાં વાતો આવતી હોય. અને ધારાસભ્યની સત્તાના લીધે પોલીસે 4 દિવસ સુધી આ કેસમાં ઢીલાસ દર્શાવી હતી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગુંડાગીરી કરનાર ઋષિ પટેલ વિદેશ ફરાર થયો હોવાની પણ આશંકા. વડોદરા જિલ્લા પોલીસે રિજનલ પાસપોર્ટ ઓફિસને પણ આ મામલે પત્ર લખ્યો. ઋષિ પટેલ કયા દેશમાં છે તે જાણવા પોલીસના પ્રયાસો ત્યારે તે જોવા મળી રહ્યા છે. પીડિત નટવર વસાવા 1 વર્ષથી ધારાસભ્ય અક્ષય પટેલના દીકરાને ત્યાં નોકરી કરતા હતા. ઋષિ પટેલના ડમ્પરની ડ્રાઇવિંગ કરી નટવર વસાવાએ ગુજરાન ચલાવતા હતા. 15 મેએ નટવર વસાવા અને અન્ય એક ડ્રાઈવર સાથે રેતી ખાલી કરીને પરત ફર્યા. ડ્રાઈવર નટવર વસાવાએ ઋષિ પટેલને પોતાની જે બુકપુરી ઓફિસ છે ત્યાં બોલાવ્યા હતા અને ઋષિ પટેલે નટવર વસાવાને એક વાહનનો ફોટો બતાવી ડીઝલ ચોરીનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. નટવર વસાવાએ વાત નકારતા જ ઋષિ પટેલે લોખંડી પાઇપથી તેમની ઉપર તૂટી પડ્યા હતા અને ઋષિ પટેલના 4 સાગરીતોએ પણ પ્લાસ્ટિકની પાઇપથી તોડફોડ કરી અને ફટકાબાજી કરી હતી. આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવતા નટવર વસાવાના પગ દોરડાથી બાંધી અને ઊંધા લટકાવવામાં આવ્યા. ગંભીર મારના કારણે પીડિત બેભાન જેવા થતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા અને ઓફિસના કર્મચારીઓએ નટવર વસાવાને બચાવી કહોણા હાડી હાટ સુધી પહોંચાડવામાં આવ્યા. ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા હોસ્પિટલે લવાયા હતા અને ધારાસભ્યની સત્તાના લીધે પોલીસે 4 દિવસ સુધી આ કેસમાં ઢીલાસ દર્શાવી હતી અને જે રીતનો આખો ઘટનાક્રમ સર્જાયો કે માત્ર આક્ષેપોના કારણે ડ્રાઈવરને એવો ગંભીર માર મારવામાં આવ્યો કે તેમની હાલત એટલી કફોડી બની, તેમને ઊંધો લટકાવવામાં આવ્યો. નટવર વસાવા કે જેઓ એ ડ્રાઈવરની નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને જે આખો ઘટનાક્રમ થયો ત્યારબાદ હવે ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલે દેશ છોડીને ફરાર થયા હોવાની પણ આશંકા પોલીસને છે. તેના જ કારણે પાસપોર્ટ ઓફિસને પણ પત્ર છે તે લખવામાં આવ્યો છે. ઋષિ પટેલ કયા દેશમાં છે તે જાણવા ત્યારે પોલીસ પ્રયાસો કરી રહી છે. પોલીસે શા માટે આ મામલે કોઈ ફરિયાદ ના લીધી અને લીધી તો 4 દિવસ સુધી ઢીલાસની કામગીરી કેમ કરવામાં આવી? ધારાસભ્યના પુત્ર હોવાથી એ પોલીસ શું તેમની સામે કોઈ વાલા દવલાની નીતિ અપનાવી રહી હતી? 15 મે નટવર વસાવા અને સાથે જ અન્ય વ્યક્તિઓ કે જે તેમની ઉપર એ મારકૂટ કરવાનું જે કાવતરું રચવામાં આવ્યું હતું. વાત માત્ર એટલી જ હતી કે ડીઝલ ચોરી કરવામાં આવી છે કે નથી આવી તેની પુષ્ટિ થઈ કે નથી થઈ તે પહેલાં જ તેમની ઉપર ધોકા અને પાઇપ વડે ઋષિ પટેલ અને તેના સાગરીતો
એ પાઇપ અને ધોકા વડે તેમની ઉપર તૂટી પડ્યા. માર એટલો મારવામાં આવ્યો કે આધેડ બેભાન થયા અને તેમને તાત્કાલિક રાજપીપળા હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા. આજે આખો ઘટનાક્રમ છે. આ ઘટનાક્રમની અંદર જે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જ્યાં એ ડીઝલ ચોરીના માત્ર આક્ષેપો લાગ્યા હતા. આ ડીઝલ ચોરી થઈ છે કે કેમ તે પુષ્ટિ થયા પહેલા જ ડ્રાઈવરને જે ઢોર માર મારવામાં આવ્યો છે તેને લઈ અનેક સવાલો છે તે પણ ઉઠી રહ્યા છે. સવાલો એ ઉઠી રહ્યા છે કે ભાજપનો ખેસ પીરી લીધા પછી એમને લુખાગીરી કરવાનું શું લાયસન્સ મળી જાય છે? પિતાશ્રી ધારાસભ્ય છે એટલે સત્તાનો દુરુપયોગ કરી અને દાદાગીરી કરવામાં આવશે. આવી અનેક વાતો અત્યારે ચર્ચાઈ રહી છે અને તેની વચ્ચે આજે આખો ઘટનાક્રમ સર્જાયો છે. તેમાં પોલીસ કઈ પ્રકારની ભૂમિકામાં છે તેની ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. પ્રદીપ જોડાયેલા છે. પ્રદીપ, જે રીતના અનેક વખત એ નાના વ્યક્તિઓ ઉપર ક્રૂરતાભર્યું વર્તન કરવામાં આવે તેમ છતાં પણ પોલીસ એ બચાવ પક્ષ કરતા જે આરોપી પક્ષ છે તેની ભૂમિકામાં જોવા મળતી હોય છે. અહીંયા પણ કંઈક એવું જ અત્યારે દેખાઈ રહ્યું છે. કૃણાલ, પહેલા તો સવાલ એ ઉઠી રહ્યો છે કે આપણે ગુજરાતમાં રહી રહ્યા છીએ કે યુપી અને બિહાર જેવા રાજ્યોની અંદર આપણે રહી રહ્યા છીએ? આપણે એ ગાંધીના ગુજરાતની અંદર છીએ કે આપણે પશ્ચિમ બંગાળ જેવા એવા શહેરોની અંદર, એવા વિસ્તારોની અંદર રહી રહ્યા છીએ કે જ્યાં ખુલ્લેઆમ અસામાજિક તત્વો, એ લુખ્ખા તત્વો એ બેફામ ફરી રહ્યા છે? શું તમે ધારાસભ્યના દીકરા છો એટલે તમે ગમે તેવી મનમાની કરી લો? છેલ્લા એક સપ્તાહ કરતા પણ વધારે સમયથી ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર, જેમની ઉપર ગંભીર આરોપ લાગ્યો છે, તેમના ડ્રાઈવરો કે જેમણે આદિવાસી સમાજમાંથી જે આવી રહ્યા છે તેમના ઉપર અમાનુષી વ્યવહાર કર્યો છે. ડીઝલ ચોરીના આરોપ બાદ તેમને ડ્રાઈવરોને ઊંધા લટકાવીને તેમને માર્યા. શું તમે ધારાસભ્યના દીકરા છો એટલા માટે તમને ગમે તે કરવાની પરવાનગી છે? તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્રો છો એટલા માટે તમને છૂટ છે? સવાલ હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર નથી. સવાલ એ ઉઠી રહ્યા છે કે તમે વહીવટી તંત્રના એક ભાગ હોવાના નાતે તમે જે કરશો એ તમારી સામે તંત્રે કોઈ લાલ આંખ નહીં કરે. વારંવાર આ પ્રકારની ઘટનાઓએ મધ્ય ગુજરાતની અંદર બની રહે છે, પરંતુ પોલીસ એ મુખ પ્રેક્ષક બનીને બેઠી રહી છે. પોલીસ એ કોઈ પણ કાર્યવાહી નથી કરતી કે જેના કારણે આ પ્રકારનો છૂટો દોર મળે છે. સમગ્ર ઘટનાની અંદર ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ, જેઓ એ પોતાના ધંધાની અંદર એક ડમ્પર ચાલક કે જેઓ આદિવાસી સમાજની અંદરથી આવે છે, તેમની ઉપર તેમણે ઊંધા લટકાવીને માર માર્યો છે. આરોપ માત્ર એવો હતો ડીઝલ ચોરી, અને ડીઝલ ચોરીના આરોપમાં લોખંડની પાઇપ વડે માર મરાયો છે. પુરાવા ડીઝલ ચોરીના ન હતા. જે વાત એ ડ્રાઈવર કરી રહ્યો હતો કે મેં ડીઝલ નથી ચોર્યું, તેમ છતાંય મને માર માર્યો છે. મારે હદ સુધી મારવામાં આવ્યો છે કે શરીર પર એ ચામડીના કલરો બદલાઈ ગયા હતા. આખા શરીર ઉપર કાળા ડાઘ જોવા મળી રહ્યા હતા. અને આખી આ ઘટનાની અંદર ધારાસભ્યનો પુત્ર ઋષિ પટેલ સતત આરોપોની વચ્ચે વિદેશ ફરાર થઈ જાય છે. શું આ આપણી પોલીસ છે? આ આપણો એ ગૃહ વિભાગ છે? સવાલ એ ન માત્ર ગૃહ વિભાગ, ન માત્ર પોલીસ, સવાલ એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુધી એટલા માટે જઈ રહ્યા છે કે વારંવાર તેઓ જાહેર મંચ ઉપર નિવેદન આપે છે કે અમારી સરકારમાં કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં નથી આવતા. દરેક જગ્યા ઉપર આરોપીઓની ચાલ ફરે છે. ક્યાં ગયા તમારા નિવેદન? ક્યાં ગયા એ અસામાજિક તત્વો અને ક્યાં ગયા એ અસામાજિક તત્વોના ચાલ ફરવાના નિવેદનો તમારા? તમારી જ રાજકીય પાર્ટીના ધારાસભ્યો, નેતાના પુત્રો એ આ પ્રકારે અમાનુષી વ્યવહાર ગુજરાતની જનતા સાથે કરે ત્યારે કેમ તમે મૌન ધારણ કરીને બેસો છો? ત્યારે કેમ તમારા મુખમાંથી એક પણ શબ્દ નથી નીકળતો? રાજ્યના ગૃહ વિભાગ તરીકે તમારી પાસે જવાબદારી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી તમારી પાસે છે. સાંભળો એકવાર એ આવ્યા ડમ્પર ચાલકના એ નિવેદનને કે જેની ઉપર અમાનુષી વ્યવહાર થયો દરમિયાન તેને શું આરોપ લગાવ્યા ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ પર? કાલે અમે કોઈ ગુનો કર્યો નથી, એ છતાં અમને ફસાવીને મારો એક સાથી મિત્ર છે ગિરીશ વસાવા, જે કોણા ગામનો છે, હું ઇન્દોર ગામનો છું, અને અમને તો અહીંયા આગળ ઓફિસે આવીને દરવાજો બંધ કરીને અમને એવા હું માર્યો તો ઊંધા પગ લટકાવીને બાંધીને માર્યા છે. મારો તો હાથે તોડી નાખ્યો છે અને ચાલવાની હાલતમાં પણ નથી રહ્યો. કોને કોને માર્યા તમને? એ મારવામાં ઋષિ પટેલ, જયદત્ત બાપુ, જાવેદ પઠાણ
અને એક સાહિલ પટેલ અને એક વિજયભાઈ કરી છે. 5 જણ હતા. કઈ જગ્યાએ તમને માર્યા? એ ઓફિસ પર જ, એ બકાપુરા બસ સ્ટેન્ડ પાસે ઓફિસ છે ત્યાં જ. એ રૂમમાં પૂરી માર્યા? હા, બહાર અમે ગેટ બંધ કરી દીધું, બહાર જ આમ માયરા બરાબર, આમ કોઈ અંદર જોઈ ના રીતના. બરાબર. કેટલા વાગે તમને મારતા હતા લોકો? અમે 4 વાગે ગાડી લઈને આવ્યા હતા ત્યાં કરી, હા. અને એમની જ ગાડી ચલાવતા હતા અમે. ભાઈ આવીને પછી બધાને અંદર બોલાવ્યા, અને પછી કે આ ભાઈ કોણ છે, ચલો આ બાજુ આવો, એટલે પછી મારવાનું ચાલુ કરી દીધું. બરાબર. અને કેટલા વાગે લગી તમને માર્યા છે? અમને લોકો 2 કલાક, 2 થી 2.5 કલાક માર્યા છે. માર્યા પછી? મારા પછી તો અમે ત્યાં પડી રહ્યા હતા, પણ જરા હોશમાં આવ્યા તો ઉઠીને બહાર નીકળ્યા. પણ ગિરીશ તો બધું પતો નહીં, ગિરીશ તો થઈ જતો, હું તો ચાલીને સેટ બહાર નીકળ્યો તો પછી એક મિત્રની ગાડી પર બેસીને મને નદી સુધી છોડી દીધો. સાંભળ્યું તમે આ નિવેદન? ચૂંટણી પ્રચાર પ્રસાર વખતે તમે જ્યારે પ્રચારની અંદર જતા હતા ને, ત્યારે તમે ગુજરાતની એ ભોળી જનતાને વાયદાઓ કરતા હતા કે આ ગુજરાત એ સુરક્ષિત છે, બહેનો દીકરીઓ એ મોડી રાત્રે નીકળી શકે છે. પરંતુ અહીંયા તમારા જ ચૂંટાયેલા પ્રતિનિધિ એ ધારાસભ્ય પદ ઉપર કે જેઓએ ધારાસભ્ય પદની ગરિમાને પણ લજવી છે, એક ધારાસભ્ય પદ પર બિરાજમાન છે, એમને જેટલો પાવર નથી ને એટલો પાવર એ તેમના દીકરાને છે. આખી આ ઘટનાની અંદર એ સવાલો એટલા માટે ઉભા થઈ રહ્યા છે કે જેમની ઉપર આરોપ છે વ્યક્તિ વિદેશ ભાગી જાય છે, તેમ છતાંય વડોદરા પોલીસે કશું જ નથી કરી શકતી. સવાલ એક કરજણ પોલીસ ઉપર ઉભી થયા છે કે તમે શું કરતા હતા કે જ્યારે નિવેદન આવે છે, ફરિયાદી વાત કરે છે કે ધારાસભ્યના પુત્રએ મને માર્યો છે, ત્યાં સુધી તમે કેમ મૌન હતા? ઘટના બની અને દિવસોએ વીતી ચૂક્યા છે, અઠવાડિયા કરતા વધારે સમય થયો છે, તેમ છતાંય તમે જે વ્યક્તિ મુખ્ય આરોપીમાં છે એને તમે પકડી ન શક્યા, અને અંતે એવા સમાચારો સામે આવે છે કે વ્યક્તિ વિદેશ ફરાર થઈ જાય છે. જો આ જ ઘટના વડોદરાના કરજણની અંદર અથવા ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર કોઈ સામાન્ય નાગરિકે કોઈ વ્યક્તિ ઉપર અમાનુષી વ્યવહાર કર્યો હોત ને, તો ગુજરાત પોલીસના જિંદાબાદના નારા લાગ્યા હોત. કેમ કે ગુજરાત પોલીસ એની ચાલ ફેરવી નાખે છે. હવે ધારાસભ્યનો દીકરો છે, ફેરવો ચાલ. કેમ તમે ફેરવો છો ચાલ? ફેરવો, એકવાર ફેરવીને બતાવો. સત્તાધારી પક્ષના ધારાસભ્યના દીકરા ઋષિ પટેલની ચાલ ફેરવીને એકવાર બતાવો. જ્યારે ચાલ ફરશે ને ત્યારથી અમે અહીંથી બોલશું કે વડોદરા પોલીસ જિંદાબાદ અને ગુજરાત પોલીસ જિંદાબાદ. પણ એ ચાલ તમારે ફેરવવી પડશે એક વખત. કૃણાલ વારંવાર એટલા માટે સવાલો થઈ રહ્યા છે કે ગળામાં ભારતીય જનતા પાર્ટીના કમળનો ખેસ આવી જાય છે ને, એટલે તમામ વાતો સવાલો ઉઠી રહ્યા છે કે આ ખેસ પહેર્યા બાદ કોઈ કાર્યવાહી નથી થતી. આ ખેસ પહેર્યા બાદ વારંવાર સવાલો ઉઠી રહ્યા છે કે ક્યાં સુધી ગુજરાતની જનતા એ આ પ્રકારના ધારાસભ્યના પુત્રના અમાનુષી વ્યવહાર એ ગુજરાતની જનતા સવાલ સહન કરતી રહેશે. કૃણાલ, જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એ ધારાસભ્યના પુત્રનું અમનુષ્ય વર્તન અને તેની સામે પોલીસ એક મુખ પ્રેક્ષકની ભૂમિકામાં દેખાઈ રહી છે, બચાવ પક્ષની અંદર જોવા મળી રહી છે, અને જે રીતના આખો ઘટનાક્રમ થયો, આ ઘટનાક્રમ બાદ હવે કરજણ ખાતે જે ડીઝલ ચોરીનો મામલો હતો તેમાં ફરિયાદમાં ધારાસભ્યનું પણ નિવેદન છે તે સામે આવ્યું છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનું પણ આ મામલે નિવેદન છે તે સામે આવ્યું છે. ધારાસભ્ય દ્વારા એ પોતાના પુત્રનો લૂલો બચાવ છે તે કરવામાં આવ્યો છે, અને આખો જે ઘટનાક્રમ થયો છે આ ઘટનાક્રમમાં આટલા દિવસ બાદ પણ પોલીસ દ્વારા જે કોઈ સચોટ કાર્યવાહી નથી કરવામાં આવી, અને જે ફરિયાદી પક્ષ દ્વારા એ નામ આપવામાં આવ્યા છે, નામની અંદર ધારાસભ્યના પુત્રનું નિવેદનની અંદર નામ લખાવવામાં આવ્યા છતાં પણ આટલા દિવસ સુધી પોલીસ તેમને નથી પકડી શકી, અને તેના જ કારણે અત્યારે પોલીસ સામે પણ અનેક ગંભીર સવાલો છે તે ઉઠી રહ્યા છે. જે રીતના એ કરજણ ખાતે ડીઝલ ચોરીના મામલે ફરિયાદમાં ધારાસભ્યનું નિવેદન અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર વિરુદ્ધે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધારાસભ્ય અક્ષય પટેલે પુત્રના પ્રેમમાં લૂલો બચાવ છે તે કર્યો છે. 2 ડ્રાઈવરોને ઢોર માર્યાની ઘટનામાં પુત્ર ઋષિ પટેલની પણ સંડોવણી સામે આવી છે. આગામી દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે આવી વાત ધારાસભ્ય અક્ષય પટેલે કરી છે. હું રાજકીય ક્ષેત્રે સંકળાયેલો હોવાથી આવી ઘટના મારી સાથે બની રહી હોવાની પણ વાત અક્ષય પટેલે કરી, અને સાથે જ કહ્યું કે હું ધારાસભ્ય છું એટલે આક્ષેપબાજી થઈ રહી છે. MNC રિપોર્ટ આવ્યા બાદ પોલીસ હવે ફરિયાદ નોંધી છે. પોલીસ તપાસ બાદ સાચું તથ્ય બહાર આવશે આવી વાત
અક્ષય પટેલ કે જેઓએ પુત્રના પ્રેમમાં લૂલો બચાવ કરી રહ્યા છે અને જે રીતના એ પોલીસે ભૂમિકા ભજવી છે, આ પોલીસની ભૂમિકા ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આટલા દિવસ બાદ એ ફરિયાદીએ જે નામ આપ્યા હતા તેની ઉપર ફરિયાદ કેમ આટલા દિવસ બાદ દાખલ કરવામાં આવી અને વડોદરા પોલીસને આખો ઘટનાક્રમ ખબર હતી તેમ છતાં તેમને ભગાડવામાં પોલીસે મદદ કરી કે પછી એ વડોદરામાં હોવા છતાં પણ તે વિદેશ હોવાનું એક ગોળ એક નાટક રચવામાં આવ્યું છે. પ્રદીપ જોડાયેલા છે. પ્રદીપ, જે રીતનું હવે ધારાસભ્ય પુત્ર પ્રેમમાં બચાવ કરી રહ્યા છે, એક બાજુ પોલીસ પણ ધારાસભ્યની અંદર એ બચાવ પક્ષમાં હોય તે રીતનું આ નિવેદન છે અને તેની વચ્ચે આખું ઘટનાક્રમ હવે કઈ દિશામાં? કૃણાલ, જે ઘટના ઉપર સવાલો છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી થઈ રહ્યા છે, એ ઘટનામાં હવે ધારાસભ્ય અક્ષય પટેલ મેદાને આવ્યા છે. પિતાએ ધારાસભ્ય હોવાના નાતે મેદાનમાં આવ્યા છે, પુત્રના નાતે નહીં. ધારાસભ્યનો દીકરો અક્ષય એ ઋષિ પટેલ છે અને ધારાસભ્ય એવા નિવેદન આપે છે કે હું ધારાસભ્ય છું ને એટલા માટે મારી છબી ખરડવા માટે અને મને પરેશાન કરવા માટે વારંવાર મારા ઉપર આરોપ થઈ રહ્યા છે. તમે ધારાસભ્ય છો એટલા માટે તમારા ઉપર આરોપ નથી લાગી રહ્યા, તમારા દીકરાએ આ માનુષિક કૃત્ય કર્યું છે એટલા માટે આરોપ લાગ્યા છે. પુત્ર પ્રેમ તમને જો એટલો હોય તો તમારે જ્યારે તમારા ઉપર આરોપ લાગ્યા હતા, તમારા દીકરા ઉપર આરોપ લાગ્યા હતા, ત્યારે તમારા દીકરાને પકડીને તમારે પોલીસ સ્ટેશન લઈ જવાનો હતો કે આ મારો દીકરો, તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરો. જો આરોપ સાબિત થાય છે તો તમે એને જેલમાં નાખો, અને આરોપ સાબિત નથી થતા તો તમે એને છોડી મૂકજો. ધારાસભ્ય છો એટલે તમે ગમે તેવી મનમાની કરી લેવાની. દરેક વખતે તમારા દીકરા ઉપર આરોપ લાગે, દરેક વખતે તમારા ઉપર આરોપ લાગે. તમારા નિવેદનોમાં જ સ્પષ્ટ છે કે દર વર્ષે 2 વર્ષે તમારા ઉપર આરોપ લાગે છે. તો આટલા બધા આરોપો તમારા ઉપર લાગે છે તો તમે કેમ એવું નથી કહી રહ્યા હતા પોલીસને કે જાઓ તમે ખુલ્લેઆમ તમારી જે કાર્યવાહી કરવી હોય તે કરો? જો મારો કોઈ વાંક આવે છે તો હું જેલમાં જવા માટે તૈયાર છું. મારા દીકરાનો વાંક આવે છે તો એ પણ જેલમાં જવા તૈયાર છે. દીકરાના સ્વ બચાવમાં તમે વિદેશ પણ મોકલી દીધો. સાંભળો એકવાર એ ધારાસભ્યના નિવેદનને કે જેમાં એ પોતાના પુત્રનો એ લૂલો બચાવ કરી રહ્યા છે. ધારાસભ્ય હોવાને નાતે એવું ઈચ્છી રહ્યા છે કે મારો દીકરો જેલમાં ના જાય, મારા દીકરાનો કોઈ વાંક જ નથી અને મારો દીકરો એ ગુનેગાર જ નથી. સાંભળો એ ધારાસભ્ય અક્ષય પટેલના નિવેદનને. ખરેખર જે થયું છે, ફરિયાદ નોંધાઈ ગઈ છે અને ફરિયાદની પ્રક્રિયાની અંદર પોલીસ તપાસ કરી રહી છે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી આવનારા દિવસોની અંદર તમને જોવા મળશે. જો અત્યારે કેવું છે, કોઈ ધારાસભ્ય હોય કે કોઈ મોટા માણસોના છોકરાઓથી કંઈ થતું હોય, કોઈક એક્સિડન્ટ થતો હોય, નેતાઓના છોકરાઓ હોય કે કોઈ તમારી જેવા પ્રેસ મીડિયાના મોટા માથાઓ હોય, એનાથી કંઈ પણ થતું હોય તો આ રીતે માર્કેટમાં વાતો આવતી હોય. આમ દરરોજ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે, પરંતુ આજે આક્ષેપબાજી ધારાસભ્યના છોકરા પર થતી હોય તો આવનારા દિવસોની અંદર પોલીસ તપાસની અંદર બહાર આવશે. પોલીસને તો ફરિયાદ લખાવવા માટે મેં કહી દીધું હતું, પહેલાંય કીધું હતું, પણ એ લોકોની જે પ્રોસિજર હતી કે ભાઈ ત્યાં MNC રિપોર્ટ ત્યાંથી એ લોકોને આવે પછી ફરિયાદ લખાવવાની, એ રીતે એ લોકો અને MNC રિપોર્ટ એમને મળ્યો છે અને ફરિયાદ લખાવી. FIRનું મેં વાંચ્યું નથી, પણ મને એવું જાણવા મળેલું છે કે ભાઈ આ લોકોએ ફોન કરીને મારા બાબાને કીધું કે નાવડીએ માણસોને ઉતારવા માટે કોઈને મોકલો, એટલે 2 છોકરાઓ મોકલીને નાવડી ઉતારે એવું મેં જાણવા મળેલ છે. એવું પ્રેસ મીડિયાના માધ્યમથી પણ આજે જોયું, વાંચ્યું છે મેં. એટલે શું છે હકીકત એ આવનારા દિવસોની અંદર ખબર પડશે. ધારાસભ્ય અક્ષય પટેલના વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચવામાં એ વાતમાં કેવી તથ્ય? ભગવાન એમનું સૌનું ભલું કરે. બરાબર, મને ભગવાન પર વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર અમને ન્યાય મળશે. અમારો દીકરો હતો કે નહીં એ પોલીસનો વિષય છે ને પોલીસ તપાસ કરીને બહાર આવશે. તમારી રાજકીય કારકિર્દીના સવાલો ઊભા થયા છે કે તમે પહેલા અગાઉ આ ઘટના તેને દબાવવાનો પ્રયાસ કર્યો. મેં કોઈ દિવસ કોઈ ઘટના દબાવતો નથી. અગાઉ પણ આવા બનાવો મારી ઉપર આક્ષેપબાજી થઈ રહ્યા છે ને દર વર્ષની અંદર 2 વાર મારી પર આવા આક્ષેપો ઊભા થતા હોય છે અને કરનારા લોકો કરતા હોય છે. પરંતુ ભગવાન પર મને વિશ્વાસ છે કે આવા માણસોને, આવા તત્વોને ભગવાન કંઈક ને કંઈક રીતે પાઠ બનાવે છે. છેલ્લી વાત છે, ટૂંકમાં ખાલી શું હતો આખો મામલો? આખો મામલો આ લોકો ડીઝલ ચોરીની અંદર હતા. ડીઝલ ચોરીના વિડીયો એમના જ કોઈ ડ્રાઈવરોએ વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતારીને ડીઝલો જે કાઢતા હતા એની બાબતનો અંદર એ લોકોનો ઝઘડો હતો ને એ ઝઘડા બાબતની અંદર આ લોકો એ જે મારામારી કરી છે એ જ એનો હકીકતનો ઝઘડો છે. અને એ બાબતે પોલીસની અંદર જે તે વખતે આ ડીઝલ ચોરીની ઉપલબ્ધ ફરિયાદ પણ આપવામાં આવેલી છે ને ઇનવર્ડ કોપી પણ છે.
દીકરો કોઈને ઉઘરો માથે લટકાવ્યું લાગે છે ખરું? એ તો એ લોકોને જ પૂછો ને, જે લોકો આક્ષેપ કરતા હોય એને જ પૂછો કે ભાઈ આ કરે એવા છે. ધારાસભ્ય અક્ષય પટેલનું આ નિવેદન હતું. નિવેદન આપતા તેમણે એવું કહ્યું કે ધારાસભ્યનો દીકરો હોય, મોટા માણસોનો દીકરો હોય અથવા મોટો વ્યક્તિ હોય તો એની સામે આરોપ લાગે. સવાલ તમને પૂછવો છે, તમારી સાથે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હોય તો તમે સૌથી પહેલા શું કરે? ધારાસભ્ય અક્ષય પટેલને કોઈ ઊંધા લટકાવીને માર્યા હોત તો ધારાસભ્ય અક્ષય પટેલ એવું કહે કે પોલીસ તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરશે, ત્યારબાદ પોલીસને કાર્યવાહીમાં જે સાચું લાગશે એ પ્રમાણે કાર્યવાહી કરશે. તમે ખુદ પોતે તમારા ઉપર વિચારી લો, તમારા દીકરા ઋષિ પટેલને કોઈ માર્યો હોત તો તમે શું કરે? તત્કાલ ધોરણે જિલ્લા પોલીસ વડાની કચેરીએ જઈને બેસી જાત, મારા દીકરાને કોણે માર્યો છે એને તમે નજર સામે લાવો, એની ચાલ ફરી જવી જોઈએ. તો હવે તમારા દીકરા ઉપર આરોપ લાગ્યો છે તો કેમ તમે એવું નિવેદન આપી રહ્યા છો કે પોલીસ તપાસનો વિષય છે? દીકરો તમારો હતો, હાજર કરવાની જવાબદારી પણ તમારી છે. ચૂંટાયેલા પ્રતિનિધિ છો, જો તમે જ આ પ્રકારનું કરશો તો સામાન્ય વ્યક્તિ પાસેથી શું અપેક્ષા રાખવી? જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે શું આશા રાખવી? તમારો દીકરો જો આવી રીતે બેફામ ફરતો હોય તો બીજા નેતાઓના દીકરા, તમારા વિસ્તારની અંદર ચૂંટાયેલા નીચેના પ્રતિનિધિઓના દીકરાઓ તો બેફામ ફરશે. વારંવાર સવાલો કરવાના, તમને વારંવાર જવાબ તમારે આપવાથી ડરવાનું, ટાળવાનું. સવાલ આજે એટલા માટે તમને પૂછી રહ્યા છીએ કે આ આખી ઘટનામાં અંજામ આપ્યા બાદ તમારો દીકરો ક્યાં છે? જો તમને ખબર ના હોય તમારો દીકરો ક્યાં છે તો તમે પણ એક ફરિયાદ લખાવી દો કે મારો દીકરો ગાયબ થઈ ચૂક્યો છે. તો તમે ફરિયાદ લખાવવા નહીં જાઓ. તમને ખબર છે કે તમારો દીકરો ક્યાં છે, કઈ દેશમાં છે. વડોદરા શહેરની અંદર પણ હોય તો પણ કોને ખબર કે ધારાસભ્ય અક્ષય પટેલનો દીકરો ઋષિ પટેલ વડોદરામાં જ છે. બધું જ તંત્ર તમારા હાથમાં છે, પોલીસની તાકાત તમારા હાથમાં છે, વહીવટી તંત્ર તમારા હાથમાં છે. બસ ગુજરાતની જનતાની હાથમાં હવે કશું નથી રહ્યું અને ગુજરાતની જનતા હવે આશા રાખી રહી છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદન ઉપર કે ચૂંટણી પ્રચારમાં તમે આપેલા નિવેદનો ઉપર લોકોને જે તમે મત લેવા માટે જે વચનો આપ્યા હતા એ વચનો પાળવાનો સમય આવી ચૂક્યો છે. અમે ખુદ યાદ કરાવી રહ્યા છીએ હવે ગુજરાતની એ જનતા વતી કે તમે આપેલા વાયદાઓ, તમે આપેલા નિવેદનો, વચનો પૂરા કરવાનો સમય છે. ધારાસભ્યના પુત્રને ગોતીને લાવવાની જવાબદારી ગુજરાત પોલીસની છે. એ વડોદરામાં હોય તો પણ ભલે, ગુજરાતના કોઈ પણ ખૂણે હોય તો ભલે, વિદેશ ભાગી ગયો હોય તો પણ તેને લાવવાની જવાબદારી એ ગુજરાત પોલીસની છે. જો ગુજરાત પોલીસ ધારે છે તો ગણતરીના કલાકોમાં ગમે તેવો ખૂંખાર આરોપી હોય તેને પકડીને લાવે છે. આ એ જ ગુજરાત પોલીસ છે કે જે એન્કાઉન્ટર કરવામાં માહેર છે. તો પછી આ ગુજરાત પોલીસના હાથેથી ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર ઋષિ પટેલ કેમ ફરાર થઈ ગયો? એ સવાલ હવે ગુજરાતની જનતા પૂછી રહી છે. કૃણાલ. જી બિલકુલ, જોડવા બદલ આભાર. માહિતી આપવા બદલ. તો રીતના એ ધારાસભ્યએ નિવેદન આપ્યું, નિવેદનની અંદર સ્પષ્ટ તેઓ લૂલો બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ તપાસનો વિષય કહીને આખી ઘટનાક્રમમાં તેમનો દીકરો નિર્દોષ હોય તે રીતનું આટકતરું એમનું નિવેદન. પોલીસ હવે તેમની ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે, જે એફઆઈઆર અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં ખરેખર જે આખો ઘટનાક્રમ થયો હતો એ ઘટનાક્રમ આધારે કલમો લગાડવામાં આવી છે કે પછી માત્ર દેખાવ પૂરતી જ એફઆઈઆર અને ફરિયાદ કરવામાં આવી છે? કેટલા દિવસમાં એ પોલીસ તેમને ઝડપી પાડે છે કે પછી સેટિંગ બાદ થઈ અને તેઓ પણ ખુદ પોલીસ સ્ટેશને હાજર થાય છે? આખો ઘટનાક્રમ જે રીતનો અત્યારે રચાઈ રહ્યો છે તેના ઉપર સતત નજર છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર પોલીસ આમની ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરી અને એક વ્યક્તિને જે મારવામાં આવ્યો છે તેમને ન્યાય અપાવવામાં કેટલી સક્ષમ નીવડે છે ગુજરાત પોલીસ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.